ભગવાને જ્યારે પૂછ્યું ત્યારે કીધું કે અમારી પત્ની છે દ્રૌપદી, મહારાણી દ્રૌપદી છે. હા, પાંડવ કુળની મહારાણી છે. ભગવાન હસ્યા છે. ભીમસેન, તમે દ્રૌપદીને ઓળખી નથી શક્યા. પ્રભુ, શું વાત કરો છો તમે? ભગવાને માથું હલાવ્યું છે અને ભીમસેનને કહ્યું છે, સાંભળજો ધ્યાનથી. ભીમસેન, આ દ્રૌપદી જે છે ને અગ્નિપુત્રી છે, ખપ્પર જોગણી છે, મહાકાળી છે. આ સ્વયં માં દુર્ગા છે. અને આ જે રચના થઈ રહી છે, સમય સંજોગ, આ મહાભારતનું જે આ યુદ્ધ થવા જઈ રહ્યું છે ને, એ કોઈનું રચના નથી, સ્વયં માં ખપ્પર જોગણી મહાકાળીની રચના થવા જઈ રહી છે. એની ઈચ્છાથી થવા જઈ રહ્યું છે આ બધું. આ દ્રૌપદીની ઈચ્છા છે કે મહાભારતનું યુદ્ધ થાય, એના ખપ્પરમાં બધા જાય. ને મહારાજ, દ્રૌપદીને સેવવી, દ્રૌપદીને સમજવી કોઈની વસની વાત નથી. એ તો મારો ચક્રધર ને ગિરધારી જ સમજી શકે. હા, મહારાજ, કૃષ્ણએ કહ્યું છે આ ખપ્પર જોગણી છે, અને આ જે મહાભારતનું યુદ્ધ છે ને, એમાં આપણે બધા જ એના ખપ્પરમાં હોમાવાના છીએ કાલે. ભીમસેન કે જેની તાકાતની દુનિયામાં વાત થાય એટલી ઓછી, એની શક્તિની પ્રતીકના નામે વાતો થાય, એવા ભીમ ગદાધારી, એમના ગાત્રો ધ્રુજવા માંડ્યા કે કાલે ખપ્પર જોગણીના ખપ્પરમાં આપણે બધા હોમાઈ જઈશું. ભીમસેનને વિચાર આવ્યો, તો આ બધું શું થઈ રહ્યું છે? ભગવાન મંદ મંદ હસી રહ્યા છે. સંતો હોય ને, મહાપુરુષો હોય ને, એમની સામે તમે જાઓ ને એટલે તમને છે ને નાના બાળક જેવા લાગે. સામાન્ય ગાંડા હોય ને એવી બધી એવી ચેષ્ટાઓ, વૃત્તિઓ, એવી વ્યવહાર કરે. હા, ફાટેલા કપડા પહેરીને બેહી રહે ગાદી પર. હા, આવું બધું કરે. પણ તમે જો સામે જઈને પૂછો ને કે મને આ તકલીફ છે બાપજી, તમારા શરણે આવ્યો છું, તો રસ્તો બતાવો, મારો ઉદ્ધાર કરો, તો પછી એ તમને દે કશુંક. એમની પાસે તો ઢગલો હોય. પ્રશ્ન ભીમસેને પૂછવાનો છે. ભગવાન રાહ જોઈ રહ્યા છે, મંદ મંદ હસી રહ્યા છે. ભીમસેનને સદબુદ્ધિ આવી અને એમણે પૂછ્યું, પ્રભુ બચાવી લો મહારાજ, તમારા સિવાય કોણ બચાવે? આ બધી જગ્યાએ તો તમે જ બચાવ્યા છે. લાક્ષાગૃહ હોય કે ગમે તે હોય, તમે જ તો બચાવ્યા છે, તમે જ તો રસ્તો બતાવ્યો છે. હા, 5 ભાઈ દ્રૌપદી અને માતા કુંતા સાથે તમે જ તો અમારો ઉદ્ધાર કર્યો છે. પ્રભુ, તમારા સિવાય અમારો અનાથોનો નાથ કોણ છે? મારો વાલો, તું હા, હાથ પકડે, મને રસ્તો બતાવો પ્રભુ. અમારા પાંડવોનો વંશ નીકળી જશે. પ્રભુએ કીધું છે, જ્યારે તમે મને પૂછ્યું છે તો હું બતાવું છું રસ્તો, અને તું કરી શકે એમ છે એટલે તને બતાવું છું. જો સાંભળે ભીમસેન, સાવધાન. આજે રાત્રે, આ મધ્યરાત્રિનો સમય થઈ રહ્યો છે, ત્યારે યુધિષ્ઠિરના કક્ષમાંથી દ્રૌપદી નીકળશે, મારી સખી નીકળશે. એમના વાળ છૂટા હશે, એમણે અગ્નિના વસ્ત્રો પહેર્યા હશે, અને એ સીધી જ આવીને ગંગાના કિનારે ઊભી રહેશે, અને ત્યાં આવીને મોટી ચિતા ખડકાઈ હશે, એની પર ઊભી થઈને એ મહાકાળીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. હવામાં એના વાળ ઉડશે, એની લાંબી જીભ લાલ લાલ લપકારા મારતી લપકારા લેશે, અને એના 2 હાથ ઊંચા થશે, અને અટ્ટહાસ્ય કરતી એની લાલ આંખો ગુમરાડી મારશે. ભીમસેન એવા સમયે એનું તેજ ધારણ કરીને એની નજર સામે કોઈ ઊભું ના રહી શકે, હું પણ નહીં. અને એવા સમયે તમારે એની સામે ઊભા રહેવાનું છે. ભીમે કહ્યું, પ્રભુ હું નહીં કરી શકું,
જો તમે ના કરી શકો તો હું કેવી રીતે કરી શકું? એના તેજને હું કેવી રીતે ધારણ કરું? પ્રભુ, મારાથી નહીં થાય. પ્રભુએ કીધું થશે. આગળ વધ્યા છે પ્રભુ અને કીધું છે કે જે સમયે ચિતા અગ્નિની ખડકાશે, ઉપર મહાજોગણી, મહાકાળી, મહાસરસ્વતી એવી ખપ્પર જોગણી બિરાજમાન થશે અને એની લાંબી જીભ નીકળીને 2 હાથ નીકળશે. એક હાથમાં ખડક, એક હાથમાં ખપ્પર લેશે અને વાયુઓ એના વાળને આકાશ તરફ લઈ જશે. અને ત્યારે એ ખપ્પર જોગણી એક વાત પૂછશે, એક પ્રશ્ન પૂછશે, બોલ બોલ કોઈ છે કાળા માથાનો માનવી? જે માંગે તે આપું. માં દ્રૌપદી જ્યારે આવી રીતે પૂછશે કે માંગે તે આપું, ત્યારે ભીમસેન સાવધાન થઈને એમની સામે ઊભા રહેજો, થોડું અંતર રાખજો અને ત્યાં જઈને તમે વરદાન માંગજો કે માં દયા કર અને 5 પાંડવો સાથે એક કૃષ્ણ તારા ખપ્પરમાં નહીં, નહીં ને નહીં.